ચાલો મિત્રો, આજે હું તમને એક કહાની સંભળાવું જે તમારી વિચારસરણી બદલી નાખશે અને તમને તમારા સપના પૂરા કરવામાં પ્રેરણારૂપ બનશે. તો ચાલો શરૂ કરીએ. કહાનીનું નામ છે ચાની દુકાનદારની સફળતા. એક નાનકડા શહેરના બસ સ્ટેન્ડ પર એક ગરીબ ચાની દુકાનદાર રહેતો હતો. એ દરરોજ નાની ચાની દુકાનમાં લોકો માટે ચા બનાવતો, પણ દુકાન એટલી નાની હતી કે તેના કમાણીથી એના ઘરની તકલીફો પૂરી થતી નહોતી. એક દિવસ ત્યાં એક અમીર સાહેબ આવ્યા, સફેદ કારમાં, મોટા ચશ્મા પહેરેલા. ચાનિયાએ વિચાર્યું, આવા માણસ મારી પાસે ચા પીવા બેઠા છે, કદાચ મને મોટું ટીપ આપશે. સાહેબે ચાનિયો પાસે ચાની ઓર્ડર આપી. ચાનિયો ખૂબ ખુશ થઈ ગયો. ચા પીધા પછી સાહેબે એને પૂછ્યું, તું રોજ કેટલું કમાય છે? ચાનિયો બોલ્યો, સાહેબ, બહુ ઓછું. ક્યારેક ચા વેચાય તો 2 રૂપિયા કમાઈ લઈએ, ક્યારેક તો એ પણ નહીં. સાહેબે હસીને કહ્યું, તું ફક્ત કમાઈ જ વિચારે છે, ક્યારે લોકો માટે કંઈ આપવાનું વિચાર્યું છે? ચાનિયો બોલ્યો, સાહેબ, હું તો ગરીબ છું, મારી પાસે આપવા જેવું શું? સાહેબ બોલ્યા, ભાઈ, જો તું આપવાનો વિચાર નહીં કરે તો તને ક્યારે મોટું નથી મળવાનું. દુનિયા લેવડ દેવડ પર ચાલી છે. તું ફક્ત ચા નહીં પણ કંઈક અનોખો અનુભવ આપવાનો વિચાર કર. આ વાત ચાનિયાના દિલમાં ઉતરી ગઈ. ચાનિયો આખી રાત વિચારતો રહ્યો. પછી એને વિચાર આવ્યો, હું ચા સાથે નાનકડી મફત સ્મિત કાર્ડ આપું, જેમાં લખેલું હોય, તમારો દિવસ મસ્ત રહે. બીજા જ દિવસે એણે કાર્ડ અપાવ્યા અને જે કોઈ એની પાસે ચા પીતું એને ચા સાથે નાનું કાર્ડ આપતો. લોકોને એ ખૂબ ગમ્યું. ચા તો સામાન્ય હતી, પણ એ પોઝિટિવ મેસેજ લોકોના દિલમાં ઉતરી જતો. થોડા જ મહિનામાં એ બસ સ્ટેન્ડ પરનો ચાનિયો લોકોમાં પ્રસિદ્ધ થઈ ગયો. લોકો કહેવા લાગ્યા, અહીંની ચા પીવી એટલે ફક્ત ચા નહીં, પણ મનને શાંતિ પણ મળે છે. લોકો વધારે આવવા લાગ્યા. કમાણી વધી. ચાનિયાએ એ કમાણીથી પોતાની દુકાન મોટી કરી. પછી સ્માઇલ ટી કેફે નામથી ચેઇન શરૂ કરી. 1 વર્ષ પછી એ જ સાહેબ ફરી એ શહેરમાં આવ્યા. હવે બસ સ્ટેન્ડની નાની દુકાનની જગ્યાએ એક મોટું મોડર્ન કેફે ઊભું હતું. સાહેબ અંદર ગયા તો ત્યાં એ જ ચાનિયો સૂટ બૂટમાં મળ્યો. ચાનિયો હસીને બોલ્યો, સાહેબ, આપના શબ્દોથી જ મારી જિંદગી બદલાઈ ગઈ. હું હવે ફક્ત ચા નથી વેચતો, હું લોકોમાં સકારાત્મક ઉર્જા વેચું છું. લોકો મારા કાર્ડ ખરીદે છે, ચા પીવે છે અને મને વેપારી માને છે, ભિખારી નહીં. સાહેબ ખુશ થઈ બોલ્યા, વાહ, હવે તું સાચો વેપારી છે. સમજ્યો ને? લેવું હોય તો આપવું પડે છે. આ કહાની સાંભળીને આપણને આ પ્રેરણા છે કે જો આપવું શીખી જશો તો જ જીવનમાં મોટું મેળવશો. નાની વિચારસરણી તમને નાનું રાખે છે. આત્મસન્માન જાગૃત કરો, પોતાને નાનો ન માનો. સફળતા એ વિચારમાં છે, વિચાર મોટો, સફળતા મોટી. આવી જ કહાની જોવા માટે અમારી ચેનલ કહેવત આપણી જનરેશન સબસ્ક્રાઇબ કરો.